હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને હું થોડી વાર પહેલા જાગી છું. જાગી ને હજી બ્રશ એ નથી કર્યું તો આ મારા ઘરે જો આ ટપકી પડ્યા છે બે તો હરી ઘરે હતા અને મારે ગટુ હુતું એટલે અમે તાણે હુતા દો મળવી જ નહીં. એકા ઊંધણ છે ને ગોબર છે. જાને જો આ બે રમવાનું ચાલુ કરી દીધું. સમજ જવાનું છે બાર હમણાં જાય મારે કુકર લેવા જાઉં છે. કોકનો માથા મારવું હોય તો વાંધો ન આવે. સહી પકડે હે ને दोस्तों एक्स्ट्रा ले तो उसे बोलो ये पीवे ने माथा में ठोकी देना. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ये बात तारी बराबर है. लेता हूँ दोस्तों गटू आके તારા માથામાં હાલા કાંઈ નહીં. સારું હાલો. હરી ઘરે છે, જાગી ગયા છે. એ આવે તો એને લેતા જાય ને કરી ભલે આટા માટે. માલો છે. આ હીરોની આંખ જો હજી લાલ ઘૂમ જેવી છે. દવા લેવા જવાની. દવા લઈ આવજો. દાદા ને ટીપ આવે ઈ તો નાખશો ને. હા એ કે દાદા પીવે થઈ જા મારે છે ગટુ. કોને માર્યું તે? બુતાને. માલો ફોન ચલાય. દાવલી રૂમ માં વઈ જા. તારી રૂમ માં વઈ જા. નાની વાળી રૂમ માં જા. અમે ઘરની બહાર નીકળી ગયા છે. હરીને લઈ જાવ છું કુકર લેવા. તમે ખબર પડશે કુકર? બટેકા બાફાનો હોય ને કુકર કે બટેટા બાફવાનો એટલે ખબર પડે કુકર માં એમ કે. જો હજી નીકળે છે. જો હજી પાણી નીકળે હે ભાઈ. જોયું ને પાણી થઈ ગયો મારે. જો જી જો ગીરાધોધ. અહીંયા ગીરાધોધ થઈ ગયો. હવે આમ પણ સાપુતારા જવાનું કેન્સલ. હાલો ફોટા પડી આવી. હાડ કે ગીરાધોધ પડી ગયો ને ઉપર. તો પહેલી વાર હરી મારી યાર આવ્યા છે બધી વસ્તુ લેવા. વાસણ લેવા જો ટબ ને ડોલ ને આન તેન બધું. શું લેવું છે તમારે? ઓલું બરફ ખાવાનું મશીન. બરફ ખાવાનું છે. છોલવાનું શું છે? હાલો એ લઈ લો, થર્મસ લઈ જાઓ. આઈસ ક્યુબ રાખો. ઈ લઈ લો પેલા. પણ હા આપણે સાપુતારા જવાનું છે તો આપણે આમાં દૂધ ને બધું રહી જાય હે ને. આ પેટી લઈ લો ખાલી. હા આમ જો જોયું ये अच्छे જો અહીંયા આવીને એને એના કામની વસ્તુ જોઈએ. મને પૂછતાય નથી કે હું લેવું. गरे कलर गरे હા ચશ્મા લેવા તારે? આ જો આંખ બંધ કરીને બેઠું. ઓલું કંઈક વીણે છે. આય બાડો થઈ ગયો લાગે. બાડો થઈ ગયો. બે ગયા છે અહીંયા વાસણ લેવા. મેં એને ટહડીને લાવ્યા છે બેને હારે. ઈ જોવે છે આ શું કરે છે. બુટિયાને જ ખબર પડે. હરીને જ કાંઈ નથી ખબર પડતી કેમ કે એને દુકાન છે ને. શું લેવું છે તમારે? જાડી હળગાવી. ઘરે જવાનું લેવું છે કઈ લેવો? હું ઘરે જવાનું ઘરે જાઉં નાનું જાવું. હર્ષા કરતો હતો. હર્ષા વર્ષા રાજેશ્વરી ડોલ ટબ છે. જો બીજું શું મળે છે અહીંયા? બધું વાઇપર મળે. વાઇપર મળે. પછી જો આ વાઇપર મળે. પછી શું છે? બાયુનો બકવાસ સાંભળવા મળે અહીંયા. અરે રો હું કઈ બકવાસ કરું? હું જો કે બેઠી શાંતિથી તમારી પૂછા પૂછું છાસો ખબર છે હાવણો છે તો હાવણો મળે છે. મળતો હોય ને રાખ્યો હોય. છત્રી છે છત્રી મળતી હોય. છત્રી નથી. ક્યાં ભાડી ગયા છે? ધોકો છે. છત્રી છે ધોકો ન. ધોકો. ટિફિન મળી ગયું. ટિફિન મળી ગયું. આખી રોટલી સીધી રે વળે નહીં તમારે. હાલ છે માર. આ स्पॉन्सर એવું નથી. આ તો આપણે આખી નાચ મારો જમી ઓફિસ છે લઈ. ને. ઓફિસે બધા હાટો લેતો જાય. જો આખી રોટલી આખી રોટલી હમાઈ જાય. બાજરાનો રોટલો હમાઈ જાય આખો એમાં મોટો બધો. તો જો વરસાદ કેવો બધો આવી ગયો છે ને અત્યારે અમે નાના વાળા છે ઝાડીને સ્ટીલ ને બધું આ વસ્તુ લેવા આવ્યા હતા સામાન. જો જોરદારનો વરસાદ પડે છે. અમારી પાસે રેનકોટ છે. ઓલા બે રેનકોટ વગરના આવ્યા છે તો પલ્લી જાય. હું જ ને હરી કહી જાઉં કેમ કે બધું રાહ જોવે છે ત્યારે અમારે. બિલ બને છે. બિલ બની જાય. વરસાદ રહી જાય તો ઠીક છે. નકર હું હરી પહેલાં નીકળી જાય અને એ
બે ભલે પલ્લી ના આવતા બીજું તો શું કરવા મેં પહેરી લીધો છે રેનકોટ હરીએ રેનકોટ લીધો બૂટીઓ જો પર્સ લઈને જાય છે તમારી બેન પલ્લી ના આવવાનું અમારી પાસે રેનકોટ તો હાલો મારો ફોન પલ્લી જાય હું વહી જાઉં પેલા આવે ઘર નીચે પહોંચી ગયા માંડ માંડ પાછા બધે પાણી ભરાવા માંડ્યા છે નાના વરાસા ઢાળ ને બધે જો આ વરસાદ તો જો ગાંડો આ જો પલ્લી ગયેલો ગટુ જો ત્યાંથી જવે જો આમ રેનકોટ પહેર્યા હતા ને તો અમે પલ્લી ગયા છે ઉપર જાય હાલો તો જો આ હીરોનું જમવાનું થઈ ગયું છે રોટલી બનાવી દીધી સૂકી ભાજી બનાવી દીધી ને 3 વાગી ગયા છે સુંદરી ના લેવો પાછા બહાર જાઉં થોડું કામ છે કામ પતાવશું અને ખાતા આવી બહાર અમે ઉનેત્રી ના નીકળી ગયા છે બે પાછા પેટ પૂજા કરતા આવી જુડિયોમાં જવું છે આટો મારતા આવી અને એટીએમ માંથી પૈસા કાઢતા કઈ નહીં ચલો એ કામ પતાવી બીજા કામે નીકળી જાય વરસાદ નથી તો ફટાફટ કામ પતાવીને પાછા ઘરે હવે પાછા પલ્લી જાવ તો અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા કે ગરમ ગરમ ખાવું અને મેકડીમ જાઉં છે મેકડીમમાં નથી ચટપટું ખાવું તો પછી અહીંયા ઉભા રહી જાય નહીં મને ચટપટું ખાવું એમ તો કહું છું ચટપટું ખાવું તો અહીંયા ઉભા રહી ફિનાલી આવી ગયા છે બે જુડીઓમાં જો એ તો કાંઈ નહીં ચાલો પહેલા અમે બધું ચેક કરી લેવું હું લેવું પછી જોઈ હાલ રાજો કંઈક હવે ગોતે છે પેન્ટ ભાળી ગઈ છે ક્યાંકથી હવે જો એને કાઢ્યું છે આગળ આ પાછળનો ભાગ આગળ નથી આવી ગયો ને હા એવું જ લાગે છે ઊંધું કરી નાખ્યું લાગે ના પાછળ ખિસ્સા છે જોવો તો છે યુનિક પેન્ટ બહુ મસ્ત છે ને કલેક્શન બહુ મસ્ત છે ચાર ટોપ એક તો અમે ઉપર આવી ગયા છીએ બેબીના કપડાં લેવાના 11-12 વર્ષની છોકરીનું ટી શર્ટ લઈ લઈને ટ્રાય કરે છે આમ જો આ 11-12 વર્ષની થઈ ગયું આ તારા હવે ચિલ્ડ્રન વેર માંથી જ લેવા છે કપડાં આપણે મોટાના નથી લેવા સમજો તો અમે લઈ લીધું છે બધું કપડાને એવું ગટુ માટે ખરીદી કરી થોડીક મારી કરી થોડીક ફિનાલીન કરી બિલ થોડુંક બની ગયું છે પણ ઘરે કોઈ કહેવાનું નથી નકર ગાળું પડશે મને ખાલી ખોટું કાંઈ નહીં હાલો ગાડી લઈને જઈ વરસાદ અંધારો તો અમે બહાર તો નીકળી ગયા પાર્કિંગની પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઘરે પલ્લી જવાનું બિલકુલ નથી પાછળ ગાડી આવે છે હું પલ્લી જઈશ મને તેવું જ લાગે ચાલે ગટુ ગટુ ના કપાયવા તો ગટુ મસ્ત છે જો નાના ને કે બેઠા થાવ મમ્મા કપા લઈ આવી નવા કપા ઉભા રહ્યો મૂકો અહીંયા મૂકો જો આ એક પેર અરે વાહ આ બે જો મમ્મા લાવી દીકરા જો થઈ ગઈ ને રાજી એમ કોઈ એના મોઢા ઉપર સ્માઈલ આવી જોઈ બસ જો એટલે મારે બધું આવી જાય એમ થઈ જાય કે 2 જો and 3 તો 9:30 થઈ ગયા છે અને અમે ઘરે આવી ગયા હતા ક્યારના હું ને ક્રિનાલી પણ થોડું કામ હતું બહુ બધું કામ પતાવ્યું અને આમ જો એ ગટુ આ કપડા મારા સંબંધે જો ગટ્ટુન મેં નવા કપડા લીધા ને એને ક્યારના પહેર્યા છે મારે જોઈએ મને નથી દેતી ઈ થોડી દે ના કપડા તને થોડા થાય મને દે ના નો જો એના પિંક કલર ના કપડા પહેરી લીધા છે હે ગટુ તને એને ગમે છે મસ્ત એકદમ પરફેક્ટ આમ માપ આવી ગયું છે નવા છે કોણ લાવ્યું દીકા મમ્મા લઈ મમ્મા મમ્મા લઈ દીકો કોનો પાપા જોયું? મમ્મા ભલે ગમે ઈ કરે દીકો પાપાનો જ રહેવાનો હંમેશા કા બાબુ ચાલે વાહ જોયું? પાપા એ બેહી જાવ તો જો અમારા બેને હારે તૈયાર થઈ ગયા છે આવવા માટે એને લેતા જાય છે હારો હારો હે ને કાના પૂણા ગામ જવાનું છે ક્યાં ગટુ યે આવી ગયા છે અત્યારે ગરબા ક્લાસીસ છે જો બુટિયો તો ગાવ પગી ગયો છે અહીંયા બસ ઊભી છે આ બુટિયોની હારે હોય ને ક્રિનાલીન એટલે મારે હારું ગટુ છે ને એની પાસે જાય બધાય પાસે બાકી અડધા પાસે જાતી નથી તો સંજયભાઈ પાસે નહીં જાય હો જો ન જાય
લેવા નીચે, કેમ કે મારા બેન છે ને ત્યાં બધાને જોઈને રહેતી નહોતી, કેમ કે જે હોય બધાને તેડી લેતા હતા ને એને મજા નહોતા આવતું, અનકમ્ફર્ટેબલ થતું, ખોટી રોવે તો હરી ખ્યાલ વહી જતી કરે. તો જો પૂણા ગામ આવી ગયા છે ને મજ્જા મામા આવી ગયા છે, ગટ્ટુ વહી ગયું પૂણા ગામ હોય ના મજ્જા મામા ન હોય એવું બને જ નહીં. બને ને. ગટ્ટુ તું આજ હું ગટ્ટા કહેતી કોણ છે? ફોનમાં? ગટ્ટુ કોણ છે? આ કોણ છે? બાઈ. દીકા ઈ ભૂલી જાની તું. ના રે ના, નો કહી દે. એવું ન કહેવાય. કોક મને પછી એમ કે તું એવું હોય છો તો મારે શું હા કેવું? કે એવું જ છો કે એવું જ પછી તારા એવું જ ગુલાબ છે જાંબુ એમ કે પછી છે. નહીં લાવ્યો મજા તો મામા એવું એવું બોલે જ છે. તો એવું બાયું કેલો કે હું ગુલાબ જાંબુ નહીં લાવી નકર. તોય બાયું કેલો કે ઈ બાયું ખેલો જ છે ઈ. તો અત્યારે અમે આવી ગયા છીએ ગટ્ટુને પિઝા ખાવા દો, તો પિઝા ખાવા અને મંચુરિયનનો પણ ઓર્ડર દઈ દીધો છે. હું મનોજબેન ક્રિનાલી આ તે ત્રણે મને શું કીધું પ્રીતિ ઝીંટા પીઝા. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी પ્રીતિ ઝીંટા નહીં, માર્ગેરીટા. ગટ્ટુ કેવા પિઝા? માર્ગેરીટા કે ઉભા રહેજો. પ્રીતિ ઝીંટા અને માર્ગરીટા બે એમ હરખું કોમ્બિનેશન એ સારું. હરખું ન થાય. કેવા પિઝા? ગટ્ટુ માર્ગેરીટા કેતો. જો એને આવડે કેટલો શબ્દ ચોખ્ખો બોલી. તમે પીઝા ખાઈ ખાઈને ટળી જાય છો, રોટલા ખાઓ. ભાઈ હવે બે બટકામાં કોઈ ટળી ન જાય. ઈ વાત રોજ છે. ખાતા હોય 365 દી ને કેવરાવે. બટકામાં કોઈ ટળી ન જાય. હા, ઈ બરોબર આપણે છે. ક્યાં ત્રીસેદી ખાવા છે કા ગટ્ટુ? એ વાત બી છે. ગટુ આજ તું કાં ગઈ હતી દીકા? જો એક પીઝો મંગાવ્યો છે ને એમાં 4 જણા છે, એક એક બાઈટ આવે તો પૂરું થઈ જાય. તો ચાલો હવે મસ્ત સામે અમારે જો મંચુરિયનનો ઓર્ડર આપી દીધો છે. ચક્કાસ એવો જો હું તમને દેખાડું. આ જગ્યાએથી અમે મંચુરિયનનો ઓર્ડર આપ્યો છે ને અહીંથી અમે આપેલો છે પિઝા, ફેરીકોલના પિઝા. તો ફાઇનલી જો અમારું મંચુરિયન આવી ગયું છે. આ બાદ પિઝા આવી ગયા છે. તો આમાં ઉપર તમાકુ નાખી છે ઉપર. કાઢી નાખ ગટ્ટુ. હે ગટ્ટુને કાઢીને દેવું ગટુ તું પિઝા ખાય કે દીકા? તો એ ગરમ 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 હે અભી દીકા. મમ્મા ઠારીને આપે. ઓકે એ ચોચ્યો પીવો છે? ચોચ્યો કે ચાર પીવો? ચોચ્યો. મેરે કો માજા चाहिए सोचो नहीं से સોસ્યો મારી. એક ચોચ્યો અને એક માજા. તો તમે ખાઈને હવે આ બાજુ ગટુ ભાળી ગઈ છે. ફ્રૂટ બધું. ગટુ શું લેવું દીકા? આલુ આલુ લેવાના છે. ખાવાના જ હોય અમારે compulsory. આલુ છે, પછી આ શું છે? જમરૂક છે. આને જમરૂક કહેવાય ને? હા, પેરું. હા, આ સફરજનના માસી છે, કેળા ભાઈઓ છે, દાડમ છે ને આ ભાઈ છે. હાય કહી ગયો. હલો. તો અમે નીકળી ગયા છીએ પૂણા ગામથી ઘરે જાવ, કેમ કે બેન ને થોડીક નીની આવી ગઈ છે. હવે એને હુઈ જાવું ઘેરે છે છે. હવે. ગટ્ટુ હુઈ જાવું છે ને કાના? આમ જોયું કાન પકડવા માંડી. એને તો કાન પકડવાથી જ મતલબ. જોયું? હલો, બાકી બધા આવે છે ટુ વ્હીલ લઈને, બાકી અમે તો અમારી ગાડીમાં જઈએ છીએ. હાલો ગટ્ટુ. હાય, હું કરશું? હાલ ઘરે જવાનું છે. ઉતારી જ ના હોય કે ઈ ગટ્ટુ ઈ હું લેવા આવ્યું છે? ઈ પીપી કરવા આવ્યું છે. ગુગુ જોઈ ઈ કે પીપી કરો. તો અમે આવી ગયા ઘર નીચે. ગટ્ટુ હોય ગયું ઉપર. અને જો પાછા બે ગયા સ્ટોરેજ મોડા છે. સંજય શેઠ. ખાખા ખોળા કરે છે. અને સંજયભાઈ કંઈક લેવા જવાના. હું લેવા જવાના? સંજયભાઈ કાલ તમે શું ફરારી, મર્સિડીઝ, ઓડી, BMW ક્યાં લઈને જા રહ્યો? કાલ આપણે ઓ એસે વાલા था ना वो ले રોલ્સ રોયનો પ્લાનિંગ હાલે છે હા, સિમ્બોલ નો ગાડીનો. અચ્છા. લેવા જવાનું. હે હાલો ભાઈ, આપણે કાલે કાંઈક નવા જૂની થવાની છે. આપણે અત્યારે થોડું ચોખવટ પાડી દીધી. કાલ પછી પાર્ટી રાતે ક્યાં કરવાની છે આપણે? संजय ઈ તો હવે ઈ કયું ગોળી? એ કઈ રીતનું ભેગું કરી તો? નવા જૂની થશે ને કે થવાનું છે અચ્છા, તમાર ઘરે નવા જૂની થવાની. એ અને હગાઈ નક્કી થવાની. વાહ. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई જો ભાઈઓ આ અફવા છે. અફવાને બહુ ધ્યાન સાચું છે. કાલ તમાર સગાઈ છે. શુભ દિવસ કહેવાય કે અષાઢી બીજ. એના ઉપર ગમે એ કાંઈ પણ વાત આવે તો બધી અફવા અને આપણી ઉપર આવ્યો છે કે આ સાચું છે, એમ સાચું છે કહી કે દે. આપણું પાર્ટી પણ તમે એવી વાત કરો ને કે ગધેડાને તાવ આવી જાય. તમે વાતો કરો તો કે ધરન તાવ ન થતો. અમે કરી તો જ આવે. તો હા. બધાને 7 વાર આવે પણ તને 1 વાર આવવું જોઈએ. હા, બરાબર છે ને. એટલે તમે હગાઈ ને લગન ની તમે હા, કાલ શુભ તમારી દિવસ પાસે ભલે તમે ગમે મારી અત્યાર સુધીમાં તે મારા ગર્લફ્રેન્ડ નું 1700 વાર કીધું કે આમ છે તેમ છે, પણ તે મને કોઈ દી લાઈવ માં પકડો नहीं કે ફોટો પાડ્યો? પકડીશ. સંજયભાઈ સાક્ષી. સંજયભાઈ अरे तेरे जैसे दोस्त हो ना
तो दुश्मनों की जरूरत ही नहीं है, तू अकेला ही काफी है. બાય. એને મને વિડિયો કોલ કર્યો તો મને વિડિયો કોલ કર્યો તો મારી પાસે સ્ક્રીનશોટ છે બોલો મને કઈ કોલ પર નહીં બધી એટલે એવું નથી કે આ બ્લોગમાં ક્યારે આમ પકડાતા આમ એમ નહીં લાઈવ માં તે તારા બ્લોગ ઉપર કદાચ લાઈવ માં હું કઈક બેઠો હોય ને તે સીન લઈ લીધો એવો ભાઈબંધ એવો નથી આ તો હા. મજાક કરીને મતલબ એવો હકીકત નતો કહું તને ગમે એ વાત. એમ નહોતું. જો હવે હું તને ઓરિજિનલ સીન બતાવું. એ ઊભો થતો તું ત્યાંથી. હાલો ઉભો થઈ જાવ બસ. જો મનોરામ પાળી હતો. હું ક્યાં હતો? ભૂલી ગઈ બેઠ. આ બધો સીન. આપણે મનના જાતા બુટિયા મારી ગાડી લઈ લેતો હાલો પછી તમે સંજયભાઈ આવો તમે ડેમો આપ્યો તમે એવું સાબિત શું કરવા માંગો છો કે હું સારો માણસ નથી એમ હા તો તે અમારે ક્યાં કહેવાનું જ આવે એમાં. તમારી હરકત કરો છો. કાપે છે એટલે એમ નહીં આ અરે આ મનના ઘોડા ઘડાઈને આવે બધું બતાવ્યા કરે હાથી થી આપણે તમે બોલો હા. તો મનના ઘોડા નહીં. કૂતરા ફહાદ એમ કરે. નહીં. હા. હકીકત મનના ઘોડા હા પ્રૂફ આપું. હા તો બતાવો હવે ભાઈ એવા એડિટિંગમાં હું નથી થતું. અત્યારે એ અહીંથી તમે મારો વિડીયો ને ફોટો મૂકી જાય તો શું ગામને ખબર એ પડે આય નહીં અમારી પાસે લાઈવ. એ હોય તમારી પાસે કઈક હશે કઈક જૂનું પણ ખાઈને બધું જોયું અમે કાંઈ હા. લાઈવમાં ફેર હોય. AI નો જમાનો. એ આઈનો જમાનો છે ભાઈ ભાઈ આ એમાં લાઈવમાં ઘણો ફેર આવે. ફેસ તમે ઓલો કરો ને એડિટ તો એમાં ખબર પડી આ જાય જો આ બાયુને આ બધા મોકો દે ને તો માથે ચડી જાય. તો પછી એટલે જ ઊભી છે ભાઈ. હા તો ટોળાઈ જશે જો એ આ તારા લખણ. સોશિયલ મીડિયાનું અમને બધું ધ્યાન રાખવાનું એવું કામ રાખવાનું ધ્યાન રાખવાનું. તું જેદી હવે જો હું એક ચોખવટ પાડ દઉં તું જેદી મને લાઈવ તારા બ્લોગમાં તું મને પકડી લઈને ત્યારે હું માનીશ નહીં તો વસ્તુ છે એમ ને હા ફાઇનલ. હા પાકો ને અરે બેઠા આયા બેઠા મુંદે થોડાથી તમારથી વાતો હું તો કરે. ગમે ત્યારે વ્લોગમાં એને હું મને પકડી ગયો તોય કીધું. તમારા ઘરે જાઓ બ્લોગમાં લઈને. કોને પછી મને તેદીની પકડી જેવું ન કેજો. હે થાય. એ મનિયા. પછી તેદીની મને જેવું ન પકડી- થાય. તું રહેવા દે ભાઈ તું એક ખાશે મને પકડી લ્યો ને કે. હા પકડી લે. કપડાં બગડશે. કપડાં વગર ધોર કર ને. હા બસ એમ તો ઢવાડીને એક દેવલા કાદવમાં જાય ને કહી દે. પ્રોફેશનલ માણસ છું. એવું તેવું નહીં એટલે તું જેવી તું મારી બધી વાત કરી માં એવું બધું કઈ ખાસ હારે જોઈએ કહી દે એમ તારે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હું નરી બી હારે જ હોય એમ જરૂર હોય તો મને લઈ જવાનો. જરૂર હોય તો મને. સંજયભાઈ તો નહીં તગારાને કાંઈ કામ નથી તમે આ ગેંગમાં જ માણસો છો આવડો છો, જ્યાં હોય ને ખોયદા તમે તગારું છો અને તમે આ બાયુનો સાથે ને ઉડતા લઈ લ્યો ઉડતા તીર લઈ લ્યો તમે લીધો તેને તે કીધું. હે મનિયા. એને એમ કીધું પાવડા છો તમે હા. બરોબર. પાવડો કામમાં તો આવે ખોદવામાં. એમ નહીં બાયુનું કાંઈક હોય તો પેલા અમારા હારે પોગે એવું નથી આપણે મેં ઘણી વાર નથી જોયું ગમે એવી ક્રિશ એમ કે આ મને હેરાન કરે એટલે તરત ઈ બાદ મળે ઈ આની ટેવ જ એવી એટલે ઈ સમસો કહેવાય ખબર બાયુનું કાંઈક હોય તો પહેલા પગે આ સહાનુભૂતિ કઈ કામમાં નથી આવતી. હમ આ તમને દયા આવે એટલે અમે જાય. જાય એમ હવે ઈ વસ્તુ બેન અમને દયા આવે એટલે અમે તમને પિક્ચર જોવા લઈ જઈએ બાકી છે ને ક્યાંય ન લઈ જાય. મનિયા. એકલા ન જોઈએ એવી. એક જ મિનિટ પિક્ચર જોવા લઈ જાય ને બિલ મારે દેવા પડે જો ખાલી ના ભાઈ હારે આ બહુ સારું ન કહેવાય એની કિંમત છે માણસની કિંમત છે મારે થોડી મનિયા, ઈચ્છા કાલ જવું ને? હે કાલ. હાલો હાલો અત્યારે આવજો. હાલો. ક્યાં જાવ? અરે યાર મર્સિડીઝ લેવા જવાનું છે કાલે અમારે. તો ફાઇનલ હવે આ વાતને અહીંયા વિરામ કરી દો કાલે સંજયભાઈ કંઈક લેવા જાય છે કાલે બ્લોગમાં જોઈ લઈશું હાલો હાલો મટકું. બાય બાય